નિલેશ ઇન્વેસ્ટમેન્ટ સેક બ્રોકર એન્ડ રિયલ એસ્ટેટ કંપનીના સંચાલકે 3.38 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. લોભામણી સ્કીમ બહાર પાડી તેમની કંપનીમાં 178 લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ ઉઠામણું કરતા રોકાણકારો દોડતા થઈ ગયા છે. સુરતની ચોક બજાર પોલીસના જણાવ્યા મુજબ ગોપીપુરા લુહાર મોહલ્લા ખાતે રહેતા ચેતનકુમાર ઈશ્વરલાલ વાઘેલા સન 2020માં સિંગણપુર કોઝવે રોડ ડી માર્ટની બાજુમાં સિલ્વર સ્ટોન આર્કેડમાં ત્રીજા માળે આવેલ નિલેશ ઇન્વેસ્ટમેન્ટ સેક બ્રોકર એન્ડ રિયલ એસ્ટેટ કંપનીમાં નોકરી ઉપર લાગ્યા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ ખીમજીભાઈ જાદવે તેમને તેમની કંપનીમાં પૈસાનું રોકાણ પણ થાય છે, તમારા કોઈ અંગત માણસો હોય તો તેમને રોકાણ કરાવજો તો સારું વળતર મળશે તેવી લલચામણી લોભામણી સ્કીમ આપી હતી. નિલેશની વાતોના વિશ્વાસમાં આવી 60,000નું રોકાણ કર્યું હતું, જેનું 1.5% માસિક વળતર આપ્યું હતું. ત્યારબાદ ચેતનકુમાર વાઘેલાએ તેના હસ્તકે સગા સંબંધીઓ સહિત કુલ 178 જેટલા રોકાણકારો પાસેથી કુલ ₹3,38,93,00,000 રોકાણ કરાવ્યું હતું. નિલેશ જાદવે શરૂઆતમાં સમયસર વળતર આપ્યું હતું અને 2024થી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. તેમજ રોકાણકારોએ રોકાણ કરેલી મૂડી પણ પરત નહોતી આપી અને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ચેતનકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે નિલેશ ખીમજી જાદવ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.